हाय गाइस, केम छो बधा मजामां। आई विश के तमे मजामां हशो। तो हूँ फरी लईने आवी छूं एक नवी रेसिपी जे छे ढोकळा। आपणा गुजरातीमां कहीए ने कि ढोकळा खमण अने गाठिया वगर आपणो तो दिवस पूरो ज न थाय, कंईक ने कंईक तो खावुं ज पड़े। तो हूँ लईने आवी छूं खमण। तो आपणे शीखीए, चलो खमण ढोकळा। सौप्रथम मैं लीधी छे चणानी दाळ। चणानी दाळનું માપ મેં 1 વાટકી સેટ કર્યું છે। તો સેજ તેનાથી ઓછા ચોખા બને સેમ પ્રમાણમાં લ્યો તો પણ ચાલે, પણ મેં ત્રીજું એડ કર્યું છે અડદની દાળ। થોડાક પ્રમાણમાં અડદની દાળ નાખો તો ઢોકળા ખૂબ જ સરસ બને છે। તો મેં અડદની દાળ નાખી અને ત્રણે ત્રણ વસ્તુને મેં પ્રોપર મિક્સ કરી દીધા છે। મિક્સ કર્યા બાદ તેને મેં વ્યવસ્થિત ધોઈ નાખ્યા છે। પ્રોપર 2-3 પાણીથી એને ધોઈ નાખો। પછી મેં લીધી છે છાશ, જે એકદમ ખાટી છે અને એકદમ સરસ છે। તો ખાટી છાશ વડે મેં એને થોડો સમય માટે પલાળી દીધા છે। જો તમે આ ત્રણેય વસ્તુ સાથે દળી નાખો અને પછી છાશમાં પલાળો તો પણ ચાલે। પછી મેં આ પલાળ્યા બાદ તે એકદમ સાથે મિક્સર કરી નાખ્યું છે, જેને પ્રોપરલી દરેક કણો છે તે એકદમ મિક્સર થઈ જાય। પછી મેં બધા જેટલું પણ બેટર બન્યું હતું એ બેટરને એક સાથે થોડા સમય માટે રાખી દીધું છે। ધારો કે તમે સવારે પીશો તો બપોર સુધી તમે એને આથો લાવવા માટે રાખી શકો। પછી મેં એક પ્લેટ લીધી છે, જે આપણે ઢોકળિયાની વાપરીએ છીએ, અંદર તેલ લગાવી અને તેની અંદર આપણું જે બેટર છે તે પ્રોપરલી નાખવાનું, બરાબર। મેં બેટર તમે જો આછું નાખશો તો તમારા પતલા પતલા ઢોકળા બનશે, અને જો તમે જાડું નાખશો, મતલબ કે વધારે પ્રમાણમાં નાખશો તો જાડા બનશે। એટલે એ તમારા અનુસાર, તમને એવું લાગે કે મારે પતલા બનાવવા છે તો પતલા બનાવી શકો। મેં એ અનુસાર ઢોકળિયાની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને 2 પ્લેટો રાખી છે। મેં એની ઉપર પ્રોપર જોઈ શકો છો ચટણી નાખી છે, લાલ મરચું બંનેની અંદર સ્પ્રેડ કર્યું છે, અને તે પછી ત્યારબાદ તેને સ્ટવ કરવા માટે મેં ઢોકળિયું બંધ કરી દીધું। ચેક કર્યું છે મેં થોડી વાર પછી, તો જોયું તો એકદમ આપણા ઢોકળાઓ પાકી ગયા છે। તો હવે એને મેં નીચે ઉતારી થોડાક ઠંડા થવા દઈ અને પછી એની અંદર મેં પ્રોપરલી એકદમ સરસ મજાના આકારના ચોરસ શેપથી આકાઓ પાડ્યા છે, તમે જોઈ શકો છો। અને હું તમને ખોલીને પણ પ્રોપર બતાવીશ કે ઢોકળા કેવા બન્યા છે। મેં આની અંદર ખારો અથવા તો ઈનોનો ઉપયોગ બિલકુલ કરેલો નથી। તો તમે જોઈ શકો છો મેં પ્રોપર વેથી આને જો તમે એટલા પોચા અને એટલા મુલાયમ બન્યા છે કે તમે એકવાર બનાવશો આ રીતથી તો એકદમ સરસ મજાના બનશે। ખાસિયત એની એ છે કે એની અંદર જે છાશ છે ને તે બિલકુલ સરસ મજાની ખાટી હોવી જોઈએ, જેથી કરીને શું થાય, આપણા જે બેટર છે એની અંદર આથો પ્રોપર આવે તો બહુ સરસ ઢોકળા બને। તો આપણા જે ઢોકળા છે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ઢોકળા ખાવા માટે તૈયાર છે। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને લાઈક કરો। જય શ્રી કૃષ્ણ।